નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 12 હતો એનો એક એક્ઝામ્પલ જોયો હતો, બીજો એક બાકી હતો. તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 12 માં, જે બીજો એક્ઝામ્પલ આપણે બાકી હતો. તો કે ઉદાહરણ નંબર 12 એની અંદર જે બીજો ભાગ હતો, તો કે શું કહેતો હતો બીજો ભાગમાં આપણે કેવું આપેલું છે, NP4 છેદમાં n-1 P4 બરાબર 5/3 અને n ઇઝ ગ્રેટર ધેન 4 બરાબર 5/3 અને n નું મૂલ્ય આપેલું છે 4 કરતાં વધારે. ક્લિયર? હવે સોલ્વ કરીને n ની કિંમત મેળવવાની છે. તો NPR નું ફોર્મ્યુલા એપ્લાય કરી, બરાબર. શું આવે નીચે આપણે એ ફોર્મ્યુલા એપ્લાય કરીને શું આવે જોઈએ. તો કે સોલ્યુશન અહીંયા NPR4 upon n-1 P4 બરાબર 5/3. Therefore NP4 એટલે શું થાય કે n ફેક્ટોરિયલ છેદમાં NPR હોય તો n ફેક્ટોરિયલ છેદમાં n - r આવે. તો અહીંયા શું આવશે, n-4 ફેક્ટોરિયલ આખા એના છેદમાં ફરીથી NPR નો ફોર્મ્યુલા એપ્લાય કરી, NPR હોય તો n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. તો અહીંયા તો કે n-1 है તો કે અહીંયા n ની જગ્યાએ n-1 ફેક્ટોરિયલ છેદમાં n-1 - r અને -r ની જગ્યાએ 4 है કે -4 ફેક્ટોરિયલ બરાબર 5/3. અહીંયા સુધી ક્લિયર? કેના ઉપરથી? તો કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. ક્લિયર? ઓકે. હવે તો કે n ફેક્ટોરિયલને થોડુંક સાદરૂપ આપીને ક્યાં સુધી લઈ જશે, n-4 સુધી લઈ જાય. પછી જે કાંઈ કેન્સલ આઉટ થતું હશે એ લખતા જશે. તો કે અહીંયા જ આપણે લખી કે n ફેક્ટોરિયલ હોય તો કે એને n-1 n-2 n-3 અને n-4 સુધી જવું હતું, કારણ કે છેદમાં n-4 ફેક્ટોરિયલ છે એ કેન્સલ થઈ જશે. અથવા તો એના કરતાં બીજો રસ્તો એક નહીં ચલો આ જ રસ્તો રાખીએ ફેક્ટોરિયલ, કારણ કે છેદમાં n-5 ફેક્ટોરિયલ થઈ જાય ને એ બધાને સાદરૂપ આપીને કરશે તો n-5 ફેક્ટોરિયલ ઇઝી થશે આના કરતાં. કે જો કે અહીં રાખો ને n-4 ફેક્ટોરિયલ, થોડોક સ્ટેપ લખવા જો હે, પણ એક મેથડ રાખી, મેથડ ને એની જે મેથડ રાખી છેદમાં n-1 ફેક્ટોરિયલ છે. તો n-1 ફેક્ટોરિયલ પછી જે કાંઈ પણ હોય એમાંથી એક એક ઘટાડતા જવાના. n-1 માંથી એક ઘટાડો એટલે કે n-1 એટલે કે n-2 ફેક્ટોરિયલ. તો કે n-1 ફેક્ટોરિયલ હોય તો આગળ સંખ્યા કઈ આવે, n-2. હવે જો છેદમાં જો n-1 - 4 है, અહીંયા કેટલા છે, n-1 - 4 है. તો કે માઇનસ માઇનસ પ્લસ એટલે કે n-5 ફેક્ટોરિયલ થશે. તો આને આપણે ક્યાં સુધી લઈ જશે, n-5 ફેક્ટોરિયલ સુધી. n-2 n-3 n-4 અને n-5 ફેક્ટોરિયલ છેદમાં n-5 ફેક્ટોરિયલ બરાબર 5/3. હવે તો કે જો આ n-4 ફેક્ટોરિયલ આ કેન્સલ. હવે તો કે આ ઉપરની ચાન્સમાં જ હતું, તો આમાંથી કેટલું કેન્સલ થઈ જશે, તો કે n-1 n-1 n-2 n-2 n-3 n-3 કેન્સલ. વધ્યું કેટલું, તો કે n ના છેદમાં n-4 ફેક્ટોરિયલ. વધ્યું કેટલું, તો કે n ના છેદમાં n-4 ફેક્ટોરિયલ બરાબર આ એક n વધ્યો અહીંયા, અને અહીંયા જે વધ્યા n-4 બરાબર 5/3. હવે કાંઈ જ નહીં કરવાનું, ક્રોસ ગુણાકાર કરી નાખો તો અહીંયા 3n, અહીંયા 5 × n-4 તો કે 3n બરાબર 5n કાઉન્સ ઓપન કરો તો 5n × 5 × 20 -20. હવે -20 આ સાઈડ લઈ જાય અને ઓલી સાઈડ લઈ જાય તો કે 20 એટલે માઇનસ હતા એ પ્લસ થઈ ગયા, અને 5n - 3n પ્લસ હતા એ માઇનસ થઈ ગયા. ધેરફોર 20 બરાબર 5n - 3n એટલે કે 2n. ધેરફોર 2n/20
ધેરફોર n ના છેદમાં 20 ના છેદમાં 2, તો કે n બરાબર 10. n બરાબર કેટલા મળ્યા આપને? 10. ક્લિયર? ઓકે, આવડી જાય કમ્પ્લીટ. ખાલી n ની કિંમત મેળવવાની હોય. પણ એક વસ્તુ ખાલી અહીંયા ધ્યાન રાખવાની, જ્યારે તમે NPRના ફોર્મ્યુલા એપ્લાય કરી ક્યાં સુધી જાઓ ને કેટલી ટર્મ કેન્સલ કરવી, એ જ ખાસ મહત્વનું હોય. જે આટલામાં જ છે, જો અહીંથી આ જે સ્ટેપ રહ્યું બરાબર, આ સ્ટેપ આ બોક્સ ખીરું આટલામાં, આ સ્ટેપ જો ખાલી એપ્લાય કરતા આવડી જાય અને એમાં કેટલું કેન્સલ થાય એ નિરાયતે ત્યાં દરેક ચોકસાઈપૂર્વક રાખી અને સરખાએ લખવું, જેથી કરીને ખ્યાલ આવે કેટલું કેન્સલ થાય ને કેટલું બાકી રહે. નકર આમાં જે નહીં કેન્સલ કરવાનું એ કેન્સલ થઈ જાય, જે રાખવાનું હશે એ વયું જશે. બરાબર, તો જવાબ નહીં આવે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 13. શું કે છે ઉદાહરણ નંબર 13 માં? ઉદાહરણ 13. તો કે ઉદાહરણ નંબર 13 માં એવું કહે કે જો phi 4 PR બરાબર 6 phi PR -1 હોય તો R ની કિંમત R ની કિંમત અથવા તો R ખાલી શોધો. બરાબર, હવે ધ્યાન રાખજો. હવે આપણે જ્યારે NPR નું તમને ફોર્મ્યુલા લખાયું હતું કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. હવે જ્યાં તમને વાત કરી હતી કે R ની કિંમત એ 0 થી લઈને n સુધી અથવા તો n જેટલી આવી શકે, n કરતાં ક્યારેય વધારે હોય નહીં. એ વસ્તુ એક મગજમાં યાદ રાખી. તો અહીંયા જો સૌથી n ની કિંમત ઓછામાં ઓછી જે હોય ત્યાં સુધી જાય, તો કે n ની કિંમત કેટલી છે? 4 છે. તો આપણા જે r ની કિંમત આવશે એ તો કાં તો 4 આવશે અથવા તો 0 થી 4 ની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા આવશે. બરાબર, 4 અથવા 4 થી નાની કોઈ પણ સંખ્યા આવશે. નહીં ક્યાં ઋણ ન હોય એટલે 0 હોઈ શકે, 1 હશે, 2 હશે, 3 હશે અથવા તો 4 આવશે. આટલામાંથી એક કિંમત આવશે. ક્લિયર? આગળ વધીએ. સોલ્યુશન. બરાબર, ફોર્મ્યુલા જ એપ્લાય કરવાની, કાંઈ જ નહીં આમાં કરવાનું. સોલ્યુશન અહીંયા phi 4PR બરાબર 6 phi PR -1 આવું આપેલું છે. બરાબર, તો ફોર્મ્યુલા એપ્લાય કરશે તો શું આવશે? phi 4PR એટલે કે 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ r ફેક્ટોરિયલ. અહીંયા 6 phi PR -1 છે તો શું આવશે? તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ r -1 ફેક્ટોરિયલ. કેમ? તો કે NPR હોય તો એવું આવે કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. હવે જો અહીંયા r -1 હતું એટલે આપણે અહીંયા કાઉન્સની અંદર r -1 રાખ્યું. કાઉન્સ ઓપન કરી નાખશે, જોઈએ શું આવે. બરાબર, ઓકે. 5 4 ફેક્ટોરિયલ 4 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ, એટલે કે 6 માઇનસ r ફેક્ટોરિયલ. એટલે કે 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ r ફેક્ટોરિયલ. હવે જોઈએ તો કે 4 માઇનસ r ફેક્ટોરિયલ છે. તો હવે r ફેક્ટોરિયલ હોય કાંઈ પણ સંખ્યાને હોય તો એક એક એમાંથી ઘટાડતા જાય. તો કે r -1 ફેક્ટોરિયલ આવે, પછી 6 માઇનસ r -2 ફેક્ટોરિયલ આવે. બરાબર, એવી રીતે કેલ્ક્યુલેશન કરશી તો કે જો પહેલાં તો r ફેક્ટોરિયલ 6 માઇનસ r, પછી 6 માઇનસ r અને ઓકે પહેલાં તો આ 5 4 છે તો 5 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એ બે એક તો કેન્સલ થશે. બરાબર, અને ઓમાં નીચે આપણે એપ્લાય કરતા જાય અને
આને આપણે 6 નો કરી, બરાબર, એમને રાખીએ એટલે જરીક સરળતાથી થઈ જશે, કારણ કે 5 + 1 આપણે 4 - r ફેક્ટોરિયલ કેન્સલ કરવું છે તો અહીંયા 6 - r પાછું 5 - 1 આવશે, પછી ઓકે એક એક ઘટતું જાય એટલે r - 1 પછી r ફેક્ટોરિયલ. ઓકે, અહીંયા આપણે હમણાં જ રાખીએ ઉપરનું સ્ટેપ. એક જ મિનિટ. નકા થોડું કન્ફ્યુઝન વાળું થઈ જશે, નકામાં એવું લાગશે. હવે જુઓ, આ એવું જ છે કે આપણે ક્યાં અહીંયા લખીએ 5 - r + 1 ફેક્ટોરિયલ. તો આને આગળનું પછીનું શું આવે? આને આવી રીતે લખીએ કે 5 - r ફેક્ટોરિયલ આના બરાબર, તો કે 5 - r + 1 પછીનું, તો કે 5 - r + 1 હતું, એક ઘટાડ્યું, પછી તો કે 5 - r - 1 ફેક્ટોરિયલ. બરાબર. હવે આ લખવાથી શું થશે? તો કે આ લખીશું તો કે આ 5 - 1 એટલે કેટલા થઈ ગયા? 4 - r ફેક્ટોરિયલ સામે 4 - r ફેક્ટોરિયલ બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જાય. તો કે આને સાદરૂપમાં આપણે આવી રીતે લખી શકીએ કે 5 - r + 1. હવે r + 1 માંથી એક ઘટે તો કે શું આવે? r આવે, તો કે 5 - r. હવે r માંથી પાછા એક ઘટાડી તો કે 5 - r - 1 ફેક્ટોરિયલ. બરોબર. હવે 5 - r - 1 ફેક્ટોરિયલ એટલે એને આપણે આવી રીતે લખી શકીએ 5/4 ફેક્ટોરિયલ છેદમાં 4 - r ફેક્ટોરિયલ બરાબર 6 × 5 ફેક્ટોરિયલ છેદમાં અને 5 + 1 એટલે કે 6 - r, જે આપણે હમણાં લખ્યું હતું એ જ રીતે સાદરૂપ આપત તો આવી જાત, પણ એના કરતાં આ જરીક બેસ્ટ રહેત. 5 - r અહીંયા તો કે 4 - r ફેક્ટોરિયલ, તો કે આ 4 - r ફેક્ટોરિયલ, આ 4 - r ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. તો વધ્યા કેટલા? 5 × 4 ફેક્ટોરિયલ, 5 × 4 ફેક્ટોરિયલ છેદમાં, તો કે આ સાઈડ કેટલા? કાંઈ નહીં, છેદમાં 1 બરાબર 6 × 5 ફેક્ટોરિયલ છે તો એને આવી રીતે લખી 5 × 4 ફેક્ટોરિયલ છેદમાં 6 - r 5 - r. ઓકે, તો અહીંયા બે સાઈડથી 4 4 ફેક્ટોરિયલ 5 5 કેન્સલ, તો આ સાઈડ 1 વધ્યો, બરાબર, 1/1 બરાબર 6/6 - r 5 - r. તો સાદરૂપ સામે આપણે લઈ જાય તો 6 - r 5 - r બરાબર 6. સાદરૂપ આપી તો કે 6 × 5 = 30 - 6r - 5r + r² બરાબર 6. તો r² - 11r +30 આ +6 આ બાજુ આવે -6 બરાબર 0. બરાબર. તો r² - 11 હે, 30 માંથી 6 જાય તો 24r. હવે 24 ના એવા ભાગ પાડો કે 11 આવે તો 8 તેરી 24, તો કે r² - 8r - 3r +24. આગળમાંથી r કોમન કાઢો, r કોમન કાઢશો તો શું વધશે? તો કે r -8, આમાંથી -3 કોમન કાઢો તો કે r - 8 = 0. આખામાંથી r - 8 કોમન કાઢો તો કે r - 8 r - 3 બરાબર 0. તો કે r - 8 બરાબર 0 અથવા તો r - 3 બરાબર 0. તો r - 8 બદલે કે r બરાબર 8 અથવા શું થાય કે r બરાબર 3. પરંતુ r બરાબર 8 શક્ય નથી, કારણ કે r < 4 હોવું જોઈએ, કારણ કે n નું મૂલ્ય કેટલું આપેલું છે? npr આપેલું છે, તો 4pr આપેલું, એટલે કે r નું મૂલ્ય 4 અથવા 4 કરતાં નાનું હોવું જોઈએ, જેથી r બરાબર 3. તો r ની કેટલી કિંમત મળી? 3 કિંમત મળી. ખાલી એક જરીક અહીંયા સમજવા જેવું હતું, બરાબર. આપણે અહીં જે કર્યું પછી 6 - r કર્યું હોત તોય થઈ જાય 6 - r, પછી એમાંથી એક ઘટાડત 6 - r - 1 કરત,
બરાબર, એટલે કે 5 - r, પછી 6 - r -2 કરસ એટલે કે 4 - r ફેક્ટર. તો એ રીતે સાયકલ ચલાવવી પડત અને અહીંયા આ રીતે ડાયરેક્ટ રાખીને ડાયરેક્ટ થતું હતું એટલા માટે. કમ્પ્લીટ. ઓકે, તો આવડી જાય ઉદાહરણ નંબર 13. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 14. જોઈએ ઉદાહરણ નંબર 14 છે ખાસ અગત્યનો, મજા આવે એવો છે. બરાબર, ખાસ સમજવા જેવો છે, કારણ કે ઉદાહરણ નંબર 14 ને લગતા ઘણા બધા એક્ઝામ્પલ છે. તો કે ઉદાહરણ નંબર 14 એવું કહે છે કે જો પેલું એવું કીધું છે કે બધા જ સ્વર એક જ સાથે એક સાથે આવે. બીજું એવું કીધું છે બધા જ સ્વર એક સાથે ન આવે. બધા જ સ્વર એક સાથે ન આવે તો ડોટર શબ્દના અક્ષરો વડે DAUGHTER, બરાબર, GHTER ડોટર શબ્દના અક્ષરો વડે એટલે કે મૂળાક્ષરો વડે 8 અક્ષરો ની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે, ભિન્ન એટલે અલગ અલગ પ્રકારે થઈ શકે. તો કે પેલું અહીંયા પુનરાવર્ત બધા જ સ્વર એક સાથે આવે. પહેલાની વાત કરીએ આપણે, બરોબર, કે બધા જ સ્વર એક સાથે આવે. હવે જો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ સ્વર કોને કહેવાય ને વ્યંજન કોને કહેવાય. AEIOU જો ન ખબર હોય તો લખી લેજો. AEIOU એ જેના શબ્દની અંદર આવતા હોય એને સ્વર કહેવાય. AEIOU, બરાબર, એટલે કે જેની આગળ તમે ઇંગ્લિશમાં શીખા હશો કે એની આગળ આર્ટિકલ એન લાગે, બરાબર. AEIOU હોય એનાથી શરૂઆત થતી હોય તો કોઈ પણ સ્પેલિંગની ને એવું નકર એ લાગે ને એ રીતનું બધું. તો AEI ને આપણે સ્વર કહેવાય, બાકી બધા 26માંથી આટલાને બાદ કરતાં બધા વ્યંજન કહેવાય. હવે સ્વર અને વ્યંજનનું ખાસ જોવાનું. હવે અહીંયા ડોટર શબ્દ આપ્યો હોય તો ડી એ પહેલાં તો એની અંદર કેટલા મૂળાક્ષરો એ જોઈએ. 1 2 3 4 5 6 7 ને 8 કે ડોટરની અંદર કેટલા મૂળાક્ષર ટોટલ 8 છે, બરાબર. હવે 8માંથી સ્વર કયા કયા તો કે એ યુ, પછી બીજો જી નહીં, એચ નહીં, ટી નહીં, ઈ. AEIOU 3 આવ્યા. તો અહીંયા 3 સ્વર છે. કેટલા સ્વર છે? 3. હવે ટોટલ આપણે કેટલા કીધું બધા સ્વર એક સાથે આવે. તો કે બધા સ્વર એક સાથે આવતા હોય તો હું એક કામ કરું. હવે મારી પાસે 8 પહેલાં અત્યાર સુધીમાં શું, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજી લઈએ કે 8 બેગ છે, બરાબર. એકની અંદર ડી છે, એકની અંદર એ છે, પછી યુ છે, પછી જી છે, પછી એકમાં એચ છે, એકમાં ટી છે, એકમાં ઈ છે ને એકમાં આર છે. અથવા તો એમ કરી કે એક બોક્સ છે, એક, બરાબર, 8 બોક્સ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ તો 1 2 3 4 5 6 7, બરાબર. 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગઈ. હવે એક આની અંદર ડી એ UGHTE ને આર 8 થેલીની અંદર છે. હવે મારે શું કરવાનું છે? આ અલગ અલગ થેલીની અંદર હવે મારે એવું કરવાનું છે કે એ યુ અને ઈ ત્રણેય કેવા આવવા જોઈએ? સાથે આવવા જોઈએ. ત્રણેય સાથે આવવા જોઈએ એવું કીધું કે બધા જ સ્વર સાથે આવે. તો હું એવું કરી શકું કે હું મારી બેગ નાની કરી નાખું, ત્રણેયને એક જ બેગમાં મૂકી દઉં. મતલબ કે 1 2 3 કાઢી નાખું તો વધશે કેટલા? ત્રણેયને એક બેગમાં. બાકી કેટલા વધ્યા? જો એક આ 2, આ 3, આ 4 ને આ 5. તો કે આ 5 અલગ અલગ તો રહેશે.
તો એના માટેની 5 જગ્યા આપી દીધી. આ ડી માટે, આ જી માટે, આ એચ માટે, ટી માટે, આ ઈ માટે, સોરી આર માટે. બરાબર. અમે બાકી જે આ બેગ છે, આ બેગની અંદર હું એવું માનતો છું કે અહીંયા એ, યુ અને ઈ ત્રણેય ભેગા છે. કેટલા છે? ત્રણેય ભેગા. ત્રણેય સાથે આવે એટલે કે એને એક એક જગ્યાએ રાખ. પછી ત્રણેયને અહીંયા રાખી દઈ, ત્રણેયને અહીંયા રાખી દઈ, ત્રણેયને અહીંયા રાખી દઈ, ત્રણેયને અહીંયા રાખી દઈ, ત્રણેયને અહીંયા રાખી દઈ. તો જો ત્રણેયને હું એકી સાથે લઉં, એક જ બેગમાં લઉં, તો મારી પાસે હવે કેટલા હતા? પેલા 8 જગ્યા હતી. પેલા કેટલી હતી? 8. જો ત્રણેયને હું એક જ શબ્દ લખી લઉં, ધારો કે કોઈ એક જ ત્રણેય એક જ મૂળાક્ષર છે, એ યુ અને ઈ. જ્યારે આવી રીતે કીધું બધા સાથે આવે, તો એ જે બધા સાથેને લેવાના હોય એ બધાને એક જ મૂળાક્ષર સમજી લેવાનું. એક મૂળાક્ષર સમજી લ્યો તો બધા. તો હવે તમારી પાસે કેટલી વધી? તો કે 1 2 1 2 3 4 5 ને 6. તો હવે મારી પાસે જગ્યા કેટલી થઈ ગઈ? 6. પહેલાં કેટલી હતી? 8. ત્રણેયને એક ગણ્યા એટલે એક જ થેલીમાં મેં નાખી દીધા, એટલે એક જ ખાનામાં નાખી દીધા, તો મારી પાસે 6. તો કે 6 ભિન્ન અક્ષર રીતે આને ગોઠવણી કરી શકાય. બરાબર. એટલે કે 6 ફેક્ટોરિયલ રીતે આની ગણતરી થાય, ગોઠવણી થઈ શકે. પહેલાં આગળ પાછળ આવી રીતે કરતા રાખી. ખ્યાલ આવી ગઈ? 6 બોક્સ હતા, 6 ફેક્સમાં ક્રમચયની સંખ્યા 6 ફેક્ટોરિયલ થાય. પણ હવે કોઈકને વિચાર આવે કે સાહેબ તમે આ એ, યુ અને ઈ ને એક જ બેગમાં નાખી દીધા, તો હું એ, યુ, ઈ અહીંયા આવ્યા, પછી ધારો કે અહીંયા આવે તો કોઈક કે સાહેબ હું એ, યુ, ઈ ન લખું અને ઈ, યુ, એ લખું, તો હા લખાય જ ને. તો એ પાછો આપણો એક બીજો શબ્દ બની જાય, એ શબ્દ આખો બદલી જાય. તો જો આ એક યુ અને ઈ એક થેલીની અંદર છે, એ, યુ, ઈ એક થેલીની અંદર છે, તો એની ત્રણની ગોઠવણી કઈ રીતે થાય? તો કે એક જ થેલીની 3 પાર્ટીશન પાડી દીધા. તો કે એની ગોઠવણી કેટલી રીતે થાય? 3 અલગ અલગ થઈ ગયા. એ, યુ, ઈ ત્રણેય અલગ અલગ છે, અને એની ગોઠવણી કેટલી રીતે થાય? તો કે 3 ફેક્ટોરિયલ. તો કે આ 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ, એ આપણો જવાબ થઈ ગયો. ફરીથી જો તમને જે કાંઈ પણ શબ્દ આપેલો છે, તો કે ડોટર, તો કે ડોટરમાં અત્યારે કેટલા મૂળાક્ષર છે? 8. 3 4 5 6 7 8. અત્યારે 8 હતા. હવે મને એવું કીધું કે બધા સ્વર સાથે, એટલે કે એ, યુ, ઈ હું સાથે લઈ લઉં, એટલે કે એક જ બોક્સમાં મેં મૂકી દીધા. ધારો કે હું અત્યારે અહીંયા મૂકી દઉં, તો ઈ ને અહીંયા મૂકી દઈ, તો આપણા જે બાકીના જે બોક્સ હતા એ નીકળી ગયા. તો હવે મારી પાસે બોક્સ કેટલા થઈ જાય? એને એક્સ બુકમાં રાખવું તો કે આગલા બાકીના બધા એના 5 3 4 ને 5, અને આમાં એ, યુ, ઈ નાખી દો, તો બધા 3 3 સાથે આવી ગયા. તો કે હવે મારે કેટલા રીતે ગોઠવી શકાય આને? તો કે 6 ફેક્ટોરિયલ રીતે. ખ્યાલ છે? એ તો આપણે અગાઉ ભણી ગયેલા છે. ક્રમચયની સંખ્યા 6 ફેક્ટોરિયલ જેટલી ગોઠવણી થઈ શકે. પણ હવે આ જે એ, યુ, ઈ છે, એ 3 છે, ત્રણેય અલગ અલગ છે, ત્રણેય અલગ અલગ છે, તો એને અંદરો અંદર એ ગોઠવણી થઈ શકે. અંદરો અંદર પહેલે કે પહેલાં હું એ, પછી યુ, પછી ઈ રાખું, અથવા એ, ઈ, યુ રાખી શકું, અથવા ઈ, એ, યુ, આવી કોઈ પણ રીતે રાખી શકાય. તો કે આની ગોઠવણી કેટલા રીતે ત્રણેયની? તો કે આની 3 ફેક્ટોરિયલ રીતે થાય, આની 6 ફેક્ટોરિયલ રીતે થાય. તો બંનેની મળે સાથે મળીને કુલ ગણતરી કેટલી રીતે થાય? તો કે 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ રીતે ગણતરી થઈ શકે. તો એટલા આનાથી એ, યુ, ઈ સાથે રાખીને શબ્દ બનાવી શકાય. ખ્યાલ આવ્યો? તો લખી લઈ પહેલાં એના માટે, પછી આપણે બીજાની વાત કરીશું. બરાબર. તો કે અહીંયા ડોટર શબ્દમાં 8 મૂળાક્ષરો છે. તો કે અહીંયા ડોટર, UGHTER શબ્દમાં 8 મૂળાક્ષરો છે, અને તેમાં એ, યુ, ઈ સ્વર છે. ક્લિયર? હવે બધા જ સ્વર એક સાથે આવતા હોવાથી બધા જ સ્વર એક સાથે આવતા હોવાથી આપણે તેને એક મૂળાક્ષર ગણીશું. એક મૂળાક્ષર ગણી તો હવે તો ડોટર શબ્દને એક મૂળાક્ષર ગણી દઈએ, બરાબર, એક જ વસ્તુ તરીકે લઈ. તો હવે આપણે બાકીના જે પ્રયત્નો રહ્યા,
બરાબર. હવે એની ગોઠવણી કરવી હોય તો હવે આપણી પાસે કેટલા થઈ ગયા? 6 બોક્સ થઈ ગયા. આપણે જોયું પહેલાં 8 હતા. આ 8 હતા એમાંથી એ યુ ઈ ને એક ગણ લીધા તો કે કેટલા શબ્દ હતા? 3 હતા. તો કે 3 નીકળી ગયા. તો કે 5 8માંથી 3 ગયા એટલે કે વધ્યા 5. 5 વધ્યા એ 5 બાકીના માટે હતા અને એક છઠ્ઠો આપણો એ યુ ઈ સાથે ગણ્યો એટલે કે ટોટલ કેટલા થઈ ગયા? હવે 6. બરાબર. 6 થઈ ગયા. તો કે હવે મૂળાક્ષર એક મૂળાક્ષર બને તો હવે આપણને 6 મૂળાક્ષરો ના ક્રમચયની સંખ્યા અથવા તો એના ગોઠવણી 6 ફેક્ટોરિયલ રીતે થાય અને એ યુ ઈ ને અંદરો અંદર 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. તેથી જો બધા સ્વર સાથે હોય તો બનતા ભિન્ન અક્ષરોની ગણતરી કેટલી રીતે થાય? તો કે 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. બરાબર. 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ રીતે થાય. તો કે 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ કરો તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1 તો કેટલા આવશે? 4320. તો આ કમ્પ્લીટ થઈ ગયું કે જ્યારે બધા જ સ્વર એકી સાથે આવતા હોય ત્યારે. હવે બીજું આપણે કીધું બધા જ સ્વર એક સાથે ન આવે ત્યાં. તો કે જો બધા સ્વર સાથે આવતા હોય તેની આપણે આંકડો મળી ગયો. બરાબર. તો બધા જ સાથે ન આવતા હોય તો કે કુલ આપણે જે ગોઠવણી ડોટર શબ્દની મળે એ મેળવી અને એમાંથી જે આપણે એકી સાથે સ્વર હોય એની ગોઠવણી બાદ કરી નાખી તો બધા જ સ્વર એક સાથે આવે નહીં તો એની ગોઠવણી મળી જાય. તો કે આપણે પહેલાં જો બધા જ સ્વર ખાલી એમણમ જ બરાબર સાથે કે નહીં એમણમ આપણે 8 છે તો કે 8 સ્થાનોને કઈ રીતે આપણે ગોઠવી શકીએ? તો કે 8 ફેક્ટોરિયલ રીતે. એમાંથી બધા જ સ્વર સાથે આવતા હોય એને બાદ કરી નાખી તો કુલ ગોઠવણીમાંથી જ બધા જ સ્વર સાથે હોય એ ગોઠવણી બાદ કરી તો વધે કઈ વધે? બરાબર. તો કે બધા જ સ્વર સાથે ન હોય ઈ. તો કે ઈ આપણે હાઉ ઇઝી છે? તો કે અહીંયા ડોટર શબ્દમાં 8 મૂળાક્ષર હોવાથી બીજાની કે બધા જ સ્વર એક સાથે ન હોય તો કે અહીંયા કુલ 8 મૂળાક્ષરો હોવાથી તેમની ગોઠવણી 8 ફેક્ટોરિયલ રીતે થાય તથા જો બધા જ સ્વર સાથે હોય તેવા શબ્દ 4320 છે. માટે બધા જ સ્વર સાથે ન હોય બરાબર બધી જ ગોઠવણી માઇનસ બધા જ સ્વર સાથે હોય. તો કે બધી જ ગોઠવણી એટલે કે 8 ફેક્ટોરિયલ માઇનસ આપણે બધા જ સ્વર સાથે હોય એની આપણે કોઈ કેટલી એવી 4320 માઇનસ 4320 એ બાદ કરી નાખી. તો કે 8 ફેક્ટોરિયલ હતા તો કે 8 ફેક્ટોરિયલની ગણતરી બરાબર એ બાદ કરી તો કે જવાબ તમને ડાયરેક્ટ આપણે લખી નાખી કેટલો આવશે? 36000 આવશે. 8 ફેક્ટોરિયલની ગણતરી કરી લેજો એમાંથી 4320 બાદ કરી નાખો. તો કે બધા જ સ્વર જો સાથે ન હોય એની ગણતરી આપણે કરવી હોય બરાબર તો કે એ કેટલી રીતે થાય? તો કે
કે ગોઠવણી 36,000 રીતે ગણતરી કરી શકો. આવડી જાય કમ્પ્લીટ. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.